નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચારથી શરૂઆત। લક્ઝરી બસમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરની આ ઘટના છે। 28 લોકો બસમાં સવાર હતા। લક્ઝરી બસ ડીઝલ પુરાવા માટે પેટ્રોલ પંપ પર જઈ રહી હતી અને ત્યારે અચાનક બસમાં ઓવરહીટ થતા ઘટના બની। લક્ઝરી બસ બેંગ્લોરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી ત્યારે આ આગ લાગી હતી। તો આગ લાગવાની ઘટના બની છે લક્ઝરી બસમાં। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરની આ ઘટના છે। 28 લોકો બસમાં સવાર હતા। તો વિગતો અનુસાર લક્ઝરી બસ ડીઝલ પુરાવા માટે ગઈ હતી પેટ્રોલ પંપ પર જઈ રહી હતી અને ત્યારે જ અચાનક બસમાં ઓવરહીટ થવાના કારણે આ ઘટના બની હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે। તો લક્ઝરી બસ બેંગ્લોરથી રાજસ્થાનના જોધપુર જઈ રહી હતી અને આ બસમાં 28 લોકો સવાર હોવાની પણ વિગતો છે। તો આગ લાગવાની ઘટના બની લક્ઝરી બસમાં। આપ જોઈ રહ્યા છો કે લક્ઝરી બસ આગની લપેટમાં આવી ગઈ છે। 28 લોકો બસમાં સવાર હતા। વધુ માહિતી આપશે સંવાદદાતા જનક જાગીરદાર। જનક, 28 લોકો બસમાં સવાર હતા, તેમનું શું અતોપતો અને આ ઘટનાની શું વધુ અત્યારની માહિતી? જી વિધાતા, આજે ખેડા જિલ્લામાંથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પસાર થાય છે અને બેંગ્લોરથી રાજસ્થાન તરફ એક ખાનગી ટ્રાવેલ્સની બસ જઈ હતી અને લગભગ 30 જેટલા મુસાફરો સવારી એટલે જઈ રહ્યા હતા અને ગત મોડી રાત્રે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ખેડા જિલ્લાના હદમાં માકવા મહેમદાવાદ તાલુકાનું ગામ છે। ત્યાં રિલાયન્સમાં પેટ્રોલ પંપ છે અને ત્યાં લક્ઝરી બસ પેટ્રોલ પુરાવા જઈ રહી હતી અને આકસ્મિક રીતે આગ લાગી હતી। રિલાયન્સ પેટ્રોલ પંપના કર્મચારીઓની મદદથી તાત્કાલિક પેસેન્જરોને સહી સલામત લક્ઝરી બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। નડિયાદ પાલિકાને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી। ફાયર બ્રિગેડ વિભાગને ફાયર બ્રિગેડની ટીમે ત્યાં પહોંચી અને લગભગ 1-1.25 કલાકની મહેનત બાદ આગ બુઝાવી દીધી હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। જી વિધાતા। જી જનક, આભાર માહિતી બદલ। તો લક્ઝરી બસમાં આગ લાગી, જો કે સમય સૂચકતાના કારણે જે આ પેસેન્જર્સ હતા, 28 જેટલા મુસાફરો હતા, તેમને બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા, જેથી જાનહાનિ ટળી હતી। તો આગ પર કાબુ મેળવવાની અન્ય એક ઘટનાની વાત કરીએ। વડોદરાના કેમિકલ પ્લાન્ટમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો। મોડી રાત્રે ઘટના બની હતી। લુણા ગામની કંપનીમાં જે કેમિકલ પ્લાન્ટ હતો તેમાં આગ ભભૂકી ઉઠી। ભારે જહેમત બાદ ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। 12 જેટલા ફાયર ફાઇટર્સે આગ પર કાબુ મેળવ્યો હતો। બોઇલરમાં જે પ્રકારની આગની આ ઘટના છે તેને લઈને કહેવામાં આવી રહ્યું છે કે બોઇલર ફાટ્યું હતું અને ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જો કે ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને ભારે જહેમત લગાવી હતી અને આખરે ભારે જહેમત અને મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે। આગળ વધી પાકિસ્તાનમાં પ્લેન ક્રેશના સીસીટીવી સામે આવ્યા છે। વિમાન દુર્ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। દુર્ઘટનામાં 97 લોકોના મોત નીપજ્યા છે। કરાચી એરપોર્ટ નજીક પ્લેન ક્રેશ થવાની ઘટના બની હતી। તો આ ઘટનાના જે દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। પ્લેન ક્રેશ થયાના ઠીક પહેલા પાયલટ અને એર ટ્રાફિક કંટ્રોલર વચ્ચે વાતચીત પણ કરવામાં આવી હતી। તો ફ્લાઇટ ટ્રેકિંગની એક વેબસાઇટે ખાસ કરીને જે રેકોર્ડ છે, એટલે કે જે વાતચીતનું રેકોર્ડ છે તેને લઈને પણ કહ્યું છે। વાતચીતમાં ફ્લાઇટ જે હતો તેના પાયલટે પોતાના અંતિમ સંદેશમાં કહ્યું હતું કે વિમાનના બંને એન્જિન જે કામ કરવાના બંધ કરી દીધા હતા તેને લઈને ઇન્ફોર્મેશન આપી હતી અને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો કરાચીમાં ઘટના બની હતી। ગઈકાલે પ્લેન ક્રેશ થયું હતું, જ્યાં 97 મુસાફરોના મોત નીપજ્યા છે। તો કરાચી મોડલ કોલોનીમાં આવેલ ઘર પર ઈદ માટેનું સ્પેશિયલ વિમાન પડ્યું હતું, જ્યાં 91 થી 97 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે। તો રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા। પાકિસ્તાનના કરાચી જ્યાં આ ઘટના બની હતી, વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું। આગળ વધી પાટણમાં 2 જૂથ વચ્ચે અથડામણની ઘટના બની છે। જૂથ અથડામણના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા। તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં 2 જૂથ આમને સામને આવી ગયા હતા। પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। ચાણસમાના તરમોડા ગામની ઘટના છે। જૂથ અથડામણની આ ઘટનામાં 7 થી વધુ લોકો ઘાયલ થયા છે। તો જૂથ અથડામણ સર્જાયું હતું, જેના દ્રશ્યો પણ લાઈવ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। તો ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો।
ટોળું એકબીજાની સામે આવી ગયું હતું, પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને હથિયારો વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો. હુમલાની આ ઘટનામાં અને જૂથ અથડામણની આ ઘટનામાં 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબુ મેળવવા માટેના જે પ્રયત્નો હતા તે શરૂ કરી દીધા હતા. તો આ સાથે જ કેટલાક લોકો સામે ગુનો પણ નોંધાયો છે. તો 7 લોકો જે ઈજાગ્રસ્ત છે તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પાટણની આ ઘટનાના લાઈવ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે, જ્યાં જૂથ અથડામણ થઈ હતી. તલવાર અને ધારિયા જેવા ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. 2 જૂથ અંગત અદાવતને કારણે આમસામે આવી ગયા હતા. તો આમને સામને આવીને પથ્થરમારો કર્યો હતો અને સાથે સાથે હથિયારો વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહ વિભાગનો આદેશ ડેરીની કામગીરી સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી રહેશે ચાલુ. તો આર્થિક ગતિવિધિને આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. દૂધ એકત્રીકરણ અને ડેરીની કામગીરીને છૂટ આપવામાં આવી છે. તો આરોગ્યના જે પ્રકારના આદેશ છે, રાજ્યના ગૃહ વિભાગે પણ આદેશ કર્યો છે. ડેરીની કામગીરીને લઈને આદેશ કરવામાં આવ્યો છે. સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. આર્થિક ગતિવિધિને વેગ મળી રહે તે માટેનો આ નિર્ણય છે. દૂધ એકત્રીકરણ અને સાથે ડેરીની કામગીરીને છૂટ આપવાનો આદેશ કરાયો છે. તો મહત્વના સમાચાર, રાજ્યના ગૃહ વિભાગે મહત્વનો આદેશ કર્યો છે ડેરીની કામગીરીને લઈને, જ્યાં તેની સમય મર્યાદા છે તેને લઈને પણ કહેવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રાખવાને લઈને કહેવામાં આવ્યું છે. આર્થિક ગતિવિધિઓ જ્યાં તેને વેગ મળી રહે તે માટેનો આ નિર્ણય. N95 માસ્કને લઈને કોંગ્રેસ મેદાનમાં આવ્યું છે. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના પત્રમાં N95 માસ્કની કિંમત 49.61 છે અને બહાર N95 માસ્ક જે વેચાઈ રહ્યા છે તેની કિંમત છે ₹65. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તો સોશિયલ મીડિયામાં પત્ર પણ વાયરલ થયો છે. ₹49.61 ભાવ છે અને બજારમાં અમૂલના પાર્લર ઉપર ₹65 વેચાય છે. આ નફાખોરીના કોકસમાં કોણ જવાબદાર? આખું લિસ્ટ છે, એમણે જે જીઆર પાડ્યો છે એમાં આખું લિસ્ટ છે કે કઈ પ્રોડક્ટના કયા ભાવ છે. આ તો અમે ખાલી માસ્ક N95નો જ ભાવનું વેરિફિકેશન કર્યું છે. આમાં ઘણી બધી પ્રોડક્ટ છે, આ બધાને તપાસના દાયરામાં લઈ જવાય અને કોણે આ ભાવ મંજૂર કર્યા હતા અને આજે કોણ આ ભાવ વેચવાના મંજૂર કરે છે, આ બેની તપાસ થવી જોઈએ. તો N95 માસ્ક મુદ્દે કોંગ્રેસે મૂકેલા આક્ષેપો સામે ભાજપે પ્રતિક્રિયા આપી છે. ₹250, ₹300 ભાવે વેચાય છે. એ જ N95 માસ્ક એ માત્ર ₹65 ભાવે અમૂલ પાર્લરના માધ્યમથી આખા ગુજરાતમાં દરેક લોકોને આપી રહ્યા છીએ. ત્યારે આ કોંગ્રેસને માત્ર ને માત્ર ખોટા આક્ષેપો કરવા છે, જૂઠાણાઓ ફેલાવા છે. જેને કમળો થયો હોય ને એને હંમેશા બધે પીળું જ દેખાય. સુરેન્દ્રનગરમાં કેટલાક વિસ્તારો જ્યાં બફર ઝોન જાહેર કરાયા છે, ત્યારે કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા નિર્ણય લેવામાં આવ્યો. કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 20 થઈ છે. 7 દિવસમાં 17 કેસ. તો તંત્રમાં ચિંતામાં વધારો થયો છે. મૂડીમાં 3500થી વધુ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તો સુરેન્દ્રનગરમાં કેટલાક વિસ્તારોને બફર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. કોરોનાનો કેર વધી રહ્યો છે. કોરોનાના દર્દીઓની જે સંખ્યા વધી છે તેને જોતા નિર્ણય લેવામાં આવ્યો છે. આ તરફ અમદાવાદમાં કોરોના મુદ્દે જાહેર હિતની અરજી સિવિલ એસપીપીમાં સારવારને લઈને અરજી કરવામાં આવી છે. ડોક્ટર્સને મુશ્કેલી, જમવાની ગુણવત્તાનો પણ તેમાં ઉલ્લેખ છે. હાઈકોર્ટની ખાસ સરકારની ટકોર, દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઈએ તેમ હાઈકોર્ટે ટકોર કરી છે. જાહેર હિતની અરજી મુદ્દે હાઈકોર્ટ તરફથી સરકારને આદેશ કરવામાં આવ્યો છે કે જે કોઈ મુશ્કેલી નડી રહી છે અને દર્દીઓની જે સારવાર થઈ રહી છે તે યોગ્ય રીતે થવી જોઈએ.
રાજકોટ જિલ્લામાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. જસદણની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટના પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તો વધુ 2 કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. પોઝિટિવ કેસની સંખ્યા જે સામે આવી છે તેમાં જસદણની મહિલા અને એક પુરુષનો સમાવેશ છે, જે બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 363 પોઝિટિવ કેસ નોંધાયા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 13,273 કેસ નોંધાયા છે. કોરોના વાયરસને કારણે છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના મોત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 392 દર્દીઓને રજા આપી દેવાઈ છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 5,880 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ગુજરાતભરમાં કોવિડના 363 પોઝિટિવ કેસીસ આવ્યા છે. આ જ સમય દરમિયાન 11 એવા લોકોના દુઃખદ અવસાન થયા છે કે જેમનું મૃત્યુનું કારણ પ્રાથમિકપણે કોવિડના સંક્રમણનું રહે અને 18 એવા લોકોનું દુઃખદ અવસાન થયું છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી હતી, જેને આપણે કોમોર્બિડ કન્ડિશન કહીએ છીએ, અને કોવિડનું સંક્રમણ પણ થવાના કારણે એમનું મૃત્યુ થયું છે. હેરાન કરી દે તેવી તસવીરો સામે આવી રહી છે રાજ્યના અલગ અલગ ખૂણેથી, જ્યાં રાફડો ફાટ્યો છે લોકોના ટોળાનો. જાણે કે કોરોનાને પકડવા માટે દોડતા હોય તે રીતે ભીડ ઉમટી પડે છે. પાનના ગલ્લે, બેંક અને બજારોમાં. બતાવીશું ભીડતંત્રની બેદરકારી. ભીડ, ભીડ અને માત્ર ભીડ. લોકડાઉન 4 શરૂ થયું અને રસ્તા પર ઉતરી આવ્યા ધાડે ધાડા. આ લાઈન નથી દૂધ કે દવા ખરીદવા માટે, આ છે તલપની લાઈન. બનાસકાંઠામાં ગુટખા, તમાકુ ખરીદવા માટે લોકો સવારથી લાઈન લગાવીને ઉભા રહ્યા. ટોળે ટોળા ઉમટી પડ્યા ભર તડકે તલપને સંતોષવા માટે. સામાજિક અંતર જાળવવાની અપીલ ભલે ગમે તેટલી વખત થાય, પણ નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા. તમાકુની તલપ એટલી કે લોકો ભૂલી ગયા કે કોરોના કાળ ચાલી રહ્યો છે. અને આ જ કારણ છે કે તમાકુના વેપારીઓ બંધાણીઓ પાસેથી વસૂલવા લાગ્યા બમણા ભાવ. આવા દ્રશ્યો કચ્છના ભચાઉમાં પણ જોવા મળ્યા. તમાકુ ખરીદવા માટે 1 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી. કોઈએ પણ નહીં વિચાર્યું હોય કે તમાકુના શોખીનોનો આવો વારો આવશે. કોરોના વાયરસથી બચવા સામાજિક અંતર જાળવવું જોઈએ તે વાત જણાઈ ગઈ. કોઈનામાં ગંભીરતા જોવા ના મળી. ધીરજ ખૂટી ગઈ હોય તેમ રાજ્યના કોઈ પણ પાન મસાલાના ગલ્લે તમને આવા જ દ્રશ્યો જોવા મળે. જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે પણ આટલી લાંબી લાઈનો નહીં લાગી હોય. ટોળાશાહીના બિહામણા દ્રશ્યો જ બતાવે છે કે લોકો કેટલા બેદરકાર છે. પોતાના આરોગ્યની જ કોઈને પડી નથી. ઉલટું તમાકુથી આરોગ્ય જોખમાય છે તે જાણતા હોવા છતાં ખરીદી માટે તૂટી પડ્યા હોલસેલ અને રિટેલ દુકાનોની આસપાસ. અમદાવાદ હોય કે અમરેલી, રાજકોટ હોય કે સુરત, તમામ શહેરોમાં ટોળે વળેલા લોકોના ઘાતક દ્રશ્યોથી ચિંતા વધી ગઈ છે. તો લોનના ફોર્મ માટે લોકોએ સામાજિક અંતર તો ન જાળવ્યું, પરંતુ તમામ નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા. અમદાવાદના બાપુનગરમાં તો આત્મનિર્ભર યોજના અંતર્ગત મળવાની 1 લાખ રૂપિયાની લોન માટે લોકોના ધાડે ધાડા બેંક તરફ ઉમટી પડ્યા. વહેલી સવારથી ફોર્મ લેવા માટે ઉમટી પડેલા ટોળાને વિખેરવા માટે પોલીસે સમજાવવાનો પ્રયાસ તો કર્યો, પણ સમજે તો બીજા. 1 લાખની લોન માટે જીવ જોખમમાં મૂકવા લોકો તૈયાર છે. સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંકની બહાર લાગેલી આ ભીડ જ બતાવે છે કે કોરોના વાયરસનો ડર હકીકતમાં લોકોને કેટલો છે. આ જોઈએ ત્યાં લાઈનોમાં ઊભું રાખવું પડે. થોડા દિવસ બે કલાકની કેવી છૂટછાટ મળે તો કરિયાણાની દુકાનમાં ઊભા રહીએ તો લાઈનો હોય, દૂધવાળાના ત્યાં જોઈએ તો લાઈનો હોય. આ કોઈ એક શહેરની વાત નથી. રાજ્યના મોટાભાગના શહેરોમાં ચોથા લોકડાઉનમાં છૂટ મળતા જ કોરોનાની લોકોએ ભેગા મળીને એસી તેસી કરી નાખી.
સમજવાની જરૂર છે કે તમારી એક ભૂલ ન માત્ર તમારા આરોગ્યને જોખમમાં મૂકે છે, તમારી સાથે રહેનારા તમારા પરિવારના સભ્યોનું પણ આરોગ્ય એટલું જ જોખમાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વિગત સમાચારમાં આગળ વધી. આગામી 1 જૂનથી બસો ટ્રેન જે છે તે દોડતી થશે, જે માટેનું ટિકિટનું બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં ટિકિટ માટે લાઈનો લાગી. કોરોનાના કહેર વચ્ચે ગુજરાત હવે ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. અમુક વિસ્તારોમાં નાના ઉદ્યોગોને અપાયેલી છૂટછાટ બાદ હવે રેલવે અને વિમાની સેવાઓ પણ શરૂ થઈ રહી છે. 7 સ્ટેશન પર રેલવે રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા, જેમાં અમદાવાદના કાલુપુર ખાતે 2 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા, જ્યારે સાબરમતી સ્ટેશન ખાતે 1, વિરમગામ ખાતે 1, ગાંધીધામમાં 1, ભુજમાં 1, મહેસાણા અને પાલનપુર ખાતે પણ 1 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું. રેલવે દ્વારા બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે પણ લોકોને બહાર જવું હોય તે માટેની ખાસ વ્યવસ્થા દરેક સ્ટેશન પર છે અને કાઉન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્યભરમાં 58 દિવસ બાદ આજે પહેલીવાર રેલવે કાઉન્ટર શરૂ થયું છે. આપ જોઈ રહ્યા છો કે તમામ જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને તમામ છે સર્કલમાં ઊભા છે. આગામી 1 જૂનથી 200 જેટલી ટ્રેન દોડતી થઈ જશે, જેને લઈને અલગ અલગ રેલવે સ્ટેશનો પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ રેલવે દ્વારા પણ આજથી 1 રિઝર્વેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું. તમામ જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેવી રીતે કાઉન્ટરની શરૂઆત કરવામાં આવી રહી છે. રિઝર્વેશન કાઉન્ટર સવારના 8 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહેશે, જ્યારે રવિવારના દિવસે સવારના 8 થી 2 વાગ્યા સુધી રિઝર્વેશન કાઉન્ટર કાર્યરત રહેશે. આ કાઉન્ટર પરથી રેલવે દ્વારા જાહેર કરાયેલી ટ્રેનોની જ ટિકિટ મળશે. રેલવે વિભાગ દ્વારા નક્કી કરાયેલા શરતો મુજબ કન્ફર્મ ટિકિટ જ મળશે. તો સુરત શહેરમાં બુકિંગ તો આજથી શરૂ થયું, પરંતુ તંત્ર દ્વારા પોલમપોલ ચાલતું હોવાના આક્ષેપો પણ થયા અને લોકોને રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવ્યો નહીં. રેલવે પોલીસ દ્વારા લોકોને અટકાવવામાં આવ્યા, તો સ્ટેશનમાં એજન્ટોને પ્રવેશ મળતો હોવાની વાત પણ વહેતી થઈ. જો કે આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું તો મીડિયાકર્મીઓને પણ પોલીસે અટકાવ્યા હતા. हमारा ऊपरी अधिकारी द्वारा हमने એવું કહેવામાં આવ્યું છે કે મીડિયા પર પ્રતિબંધ છે, એટલે આપણે અંદર અલાउड નથી. हम गेट से खाली बुकिंग सेंटर का शूट कर रहे हैं. आप क्यों मना कर रहे हो? आप गेट पर ही, आप गेट के अंदर एंट्री. गेट के अंदर कहाँ है? हम खाली शूट कर रहे हैं. अंदर ही आप देखो खुद, आप गेट में ही हो. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અને હવે વાત એક એવા વોરિયર પોલીસ કર્મીની કે જે પોતાને વોરિયર નથી ગણાવી રહ્યા. લોકોની ચિંતા કરતા કરતા તે આખરે સંકટમાં આવી ગયા, પરંતુ તેમને કોઈએ મદદ ન કરી. રસ્તા પર ખડે પગે ઊભા રહેતા, પોતાની પરિવારની ચિંતા કર્યા વગર આપણને ઘરમાં સુરક્ષિત રહેવાનું કહેતા ખાખીધારી જવાનોને આપણે કોરોના વોરિયર્સ નામ આપ્યું છે. પરંતુ અમદાવાદ ટ્રાફિક પોલીસનો એક જવાન પોતાને કોરોના વોરિયર્સ નથી માનતા, કારણ કે તેની સાથે વોરિયર્સ જેવું નહીં પરંતુ અમાનવીય વર્તન થઈ રહ્યું છે. પોલીસ જવાનની આપવીતી સાંભળી કદાચ તમે પણ તબીબોને ભગવાન કહેવાનું ભૂલી જાઓ. આજે ટ્રાફિકના H ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિષ્ણુરાજ ચૌહાણ, જેઓની 12મી તારીખે તબિયત લથડી અને કોરોનાના લક્ષણ દેખાતા ચિંતામાં આવી ગયા. પોતાના પરિવારને લઈ તેઓ એસવીપી હોસ્પિટલ ગયા. ત્યાં બેડ ખાલી ન હોવાનું કહી માત્ર એક્સરે કાઢી ઘરમાં જ રહેવાની સલાહ આપી. ટેસ્ટ પણ ન કર્યા. જવાને પોતાના રૂપે ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો. 12 તારીખે જ્યારે હું સિવિલમાં આવું છું તો સિવિલમાં ફક્ત મારું ચેસ્ટ છે, એક્સરે કાઢે છે અને મને કહે છે કે ભાઈ તમે નોર્મલ છો, તમે જઈ શકો છો. જ્યારે મેં ત્યાં હાજર ડૉક્ટરને કીધું છે કે મેડમ મારે આ જે તકલીફ છે, મને શ્વાસ તકલીફ છે, ખાંસી છે, ઉધરસ છે, ગળું પકડાયેલું છે, તો મારો કોવિડ ટેસ્ટ કરો આપ. તો મારો કોવિડ ટેસ્ટ કરવા ના પાડે છે અને કે તમે કમ્પ્લીટ છો. ગવર્મેન્ટની નવી ગાઈડલાઇન પ્રમાણે હવે અમે કોઈ ટેસ્ટ કરતા નથી. હોસ્પિટલે એડમિટ ન કર્યા. વિષ્ણુરાજ પોતાના ઓળખીતાની હોસ્પિટલમાં રોકાયા અને બીજા દિવસે 108માં સિવિલ ગયા. ટ્રાફિક ડીસીપી અશ્વિન ચૌહાણે ડોક્ટર જગદીશ પટેલ સાથે વાત કરી. હેડ કોન્સ્ટેબલ વિષ્ણુરાજ એડમિટ થયા, પણ તેમને કોઈ જોવા ન આવ્યું. ઉચ્ચ અધિકારીએ ભલામણ કરી સારવાર માટે, પણ તબીબોએ વાત કરવાનું ટાળ્યું. વિષ્ણુરાજ રઝળતા રહ્યા.
આખરે કંટ્રોલ રૂમમાં વાત કરી પીઆઈ મદદ કરી અને સારવાર ચાલુ કરવામાં આવી. સારવારના બીજા દિવસથી તેઓ સ્વસ્થ થયા અને આજે તેઓને રજા આપી ઘરે ક્વોરન્ટાઇન થવા માટે ડોક્ટર સલાહ આપી છે. હું 50 પોઝિટિવ દર્દીને વચ્ચે તો હું ઘરે જઈશ વગર ટેસ્ટે તો મારા ફેમિલી ઇન્ફેક્શન લાગશે કે નહીં. ડૉક્ટર કહે છે કે તમે તમારી રીતના વ્યવસ્થા કરી દો, અમે એમાં કંઈ જાણીએ નહીં. મેં સર ટેસ્ટ કરી દો નેગેટિવ છે કે નથી, અને બ્લડ રિપોર્ટ હજી આપે મારું કર્યું નથી, તો અહીંથી જઈશ તો ક્યાં જઈશ. હવે વિષ્ણુરાજ એક જ દુવિધામાં છે કે 10 વર્ષની પુત્રી અને પત્નીનું શું થશે જો તેઓ ઘરે જશે તો? શું પોતાના જીવની પરવા કરતા આવા યોદ્ધાઓને માત્ર થાળી વગાડી કે ફૂલો આપી સન્માન દેવાથી ચાલશે? કેમ તબીબો આવા યોદ્ધાઓની દરકાર નથી કરતા? જો તબીબો વોરિયર્સની કાળજી નથી રાખી શકતા તો સામાન્ય માણસોનું શું થતું હશે તે આપ વિચારી શકો છો. હરમીશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાએ ભારતના પારિવારિક પ્રેમની પ્રશંસા કરી છે. કોરોનાની મહામારી અને લોકડાઉન સ્થિતિ વચ્ચે ભારતમાં જે પારિવારિક પ્રેમ છે તેનાથી ઇવાન્કા પ્રભાવિત થઈ છે. ઇવાન્કાએ એક ટ્વીટ કર્યું છે જેમાં ગુરુગ્રામથી દરભંગા સુધી પિતાને સાયકલ પર બેસાડીને જતી યુવતી જ્યોતિની કહાનીનો ઉલ્લેખ કરાયો છે. ઇવાન્કાએ કહ્યું કે જ્યોતિની કહાની ભારતીય પરિવારો માટે અને તેમની વચ્ચે અગાઢ પ્રેમની ઝલક આપી છે. સામાન્ય રીતે એમ્બ્યુલન્સ આવે તે રસ્તો આપી દેવાનો હોય છે, પરંતુ ગીર સોમનાથમાં કંઈક અલગ જ ઘટના બની. અહીં 4 સિંહોએ 108ના પૈડા થંભાવી દીધા અને પછી જે બન્યું તે દિલધડક હતું. ગીર વિસ્તારના ભાખા ગીરગઢડા રોડ પર સગર્ભાને લઈ જતી 108ની એમ્બ્યુલન્સને બ્રેક મારવી પડી. રાત્રે ભાખા ગામની સગર્ભા મહિલાને ડિલિવરીનો દુખાવો થતાં 108ને બોલાવવાની ફરજ પડી. સગર્ભાને 108માં લઈ જતા હતા ત્યારે જ રોડ પર અચાનક એકસાથે 4 સિંહ આવી જતા એમ્બ્યુલન્સના પૈડા થંભાવા પડ્યા. ત્યારે 108ના કર્મચારીઓ સામે 2 પડકાર હતા. એક તો સિંહોને ખલેલ ન પહોંચાડવી અને બીજું સગર્ભા તેમજ તેના બાળકને હેમખેમ રાખવા. એમ્બ્યુલન્સના કર્મચારીએ જણાવ્યું કે 20 મિનિટ અમારા માટે ખૂબ જ પડકાર સમાન રહી. ભાખા ગામે ગયા અને એ દર્દીને લઈ અને રિટર્ન થતા હતા CSC ગીરગઢડા, ત્યારે રસુલપરાના પાટિયાની નજીક પહોંચ્યા ત્યાં અચાનક 4 સિંહોનું ટોળું જે છે એ રોડ ઉપર બેઠેલું હતું અને પ્રસૂતિની પીડાનો દુખાવો વધારે હતો, પરંતુ સિંહો છે ત્યાં જ બેઠા હતા. એટલે અમે ત્યાં એમ્બ્યુલન્સ રોકી અને અંદર જ એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી નોર્મલ, અને માતા અને બાળકની સારવાર કરી અને ત્યાં આગળ જતા 20 મિનિટ સુધી તે સિંહનું ટોળું છે એ બેઠું હતું. રોડ પર 20 મિનિટ સુધી 108 ઊભી રાખવી પડી. 4 સિંહ એમ્બ્યુલન્સની પ્રદક્ષિણા કરી રહ્યા હતા અને ત્યારે જ સાવજના ટોળા વચ્ચે મહિલાએ એમ્બ્યુલન્સમાં જ બાળકને જન્મ આપ્યો. 20 મિનિટ બાદ એ સિંહોનું ટોળું સાઈડમાં જતું રહ્યું અને મહિલાને ગીરગઢડા હોસ્પિટલ ખાતે સલામત રીતે લઈ જવામાં આવી હતી. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પણ વધુ સમાચારો માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.